જામનગર મહાનગરપાલિકા અંતર્ગત નીલકંઠ આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં 26 બોટલ જેટલું એકત્રિત થયું। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 16ના કોર્પોરેટર તેમજ સ્ટેન્ડિંગ કમિટી સભ્ય પાર્થભાઈ કોટડિયા, મહાવીરસિંહ જાડેજા તેમજ સાથી કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે નીલકંઠ આરોગ્ય કેન્દ્રના એમ.ઓ. ડોક્ટર દ્વારકેશ મશરૂ સાહેબ, ડોક્ટર ચિરાગભાઈ વસોયા તેમજ સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ તકે કેન્દ્રના એમ.ઓ. ડોક્ટર દ્વારકેશ મશરૂ સાહેબ પોતે જ બ્લડ ડોનેટ કરી અને કાર્યક્રમની શરૂઆત કરી હતી। આ તકે નોયડા સુમેરા, આંબલિયા કરની, ચૌહાણ શ્વેતા, કૃષ્ણાબા જાડેજા, વિશ્વાસ સાહિત્યા, ગીતાબેન ખિલોસિયા, ગાયત્રીબેન સાહિત્યા, ડિમ્પલબેન રાયચુરા, નાઝમીનબેન તેમજ નગર પ્રજાજનો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વિશ્વનાથ જોશી। યસ સર। આજરોજ જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા અમારા વોર્ડમાં નીલકંઠ આરોગ્ય કેન્દ્રમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે, જે આજુબાજુના વિસ્તારના સ્વયંભૂ માણસો બ્લડ ડોનેટ કરવા આવ્યા છે અને આગામી દિવસોમાં જે કોઈ પણ જરૂરિયાતમંદ લોકો અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે કાયમી માટે બ્લડની જરૂરિયાત હોય એ જરૂરિયાતને પહોંચી વળવા માટે આ સુંદર આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે અને નીલકંઠ આરોગ્ય કેન્દ્રના દરેક કર્મચારીઓ દ્વારા આનો ખૂબ જ સાથ સહકારથી આ કાર્યક્રમ સરસ મજાનો સફળતાપૂર્વક હાલ ચાલુ રહ્યો છે અને અમે પણ વોર્ડના કોર્પોરેટરો સાથે વિઝિટ કરેલી અને સુંદર મજાનું આયોજન છે, તે બદલ દરેક નીલકંઠ આરોગ્ય કેન્દ્રના કર્મચારી અને જામનગર મહાનગરપાલિકાને ખૂબ અભિનંદન। યસ। સાથે નીલકંઠ આરોગ્ય કેન્દ્રના જે કર્મચારીઓ છે એમાં ડૉક્ટર મશરૂ સાહેબ છે, તેના માર્ગદર્શન હેઠળ પણ આ સરસ મજાનું કાર્ય અવિરત ચાલુ રહ્યું છે, તે બદલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર।